નાયબ ઇજનેર પીજીવીસીએલ સૌર ઉર્જા પ્રસાર અને સરકારી યોજનાની અંદર સુયોગ્ય અમલીકરણ માટે ઉત્કૃષ્ટ સેવા માટે એસ ઝાલા એચએમ ગોહિલ તૈયાર રહેશે. એસ ઝાલા બાદ એચએમ ગોહિલ તેમને માર્ગ સલામતી ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે અત્રેથી સન્માનિત કરવામાં આવે છે. જીપી માંગોકિયા જેમને માર્ગ સલામતીના ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી માટે સન્માનિત કરવામાં આવે છે. હિતેશ સિંહ સોસા વિસ્તરણ અધિકારી જમીન દબાણ શાખા ગીર સોમનાથ જિલ્લાની અંદર ગૌચર જમીન પરના દબાણ દૂર કરવા માટે અને લેન્ડ ગ્રેબિંગને લગતા કાર્યો માટેની શ્રેષ્ઠ કામગીરી માટે હિતેશ સિંહ સોસા. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાની અંદર 112 પાયલોટ પ્રોજેક્ટ ટીમ RS સુવા મેડમને વિનંતી કરીશ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને કે તેઓ પધારશે સાહેબના સન્માન માટે. RS સુવા મેડમના સન્માન માટે મહાનુભાવોના વરદસ્તે સુવા મેડમ આપનું પણ સન્માન થવાનું. 112 પાયલોટ પ્રોજેક્ટ ટીમ ગીર સોમનાથના પ્રતિનિધિ તરીકે શ્રી RS સુવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર. RS સુવા મેડમ સોમનાથ મંદિર સુરક્ષા ટીમ વિનંતી કરીશ એમના પ્રતિનિધિ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ST માંગરોટિયા સાહેબ પધારશે. સોમનાથ મંદિર ખાતે સુરક્ષા અંતર્ગત પોતાની શ્રેષ્ઠ ફરજ માટે આ ટીમને અત્રેથી સન્માનિત કરવામાં આવે છે. ત્યારબાદ સિદ્ધાર્થ એ કરપટા મામલતદાર કચેરી વેરાવલ KYCની કામગીરીની અંદર ઉત્કૃષ્ટ ભૂમિકા માટે સિદ્ધાર્થ એ કરપટા. સખી વન સ્ટોપ સેન્ટર શ્રી રસીલાબેન કરગઠિયા એમને મહિલા સહાય અને સુરક્ષા સેવા માટે શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવે છે. રમેશભાઈ રાજાભાઈ બામણિયા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન 108 એમ્બ્યુલન્સ સેવા માટેની ઉત્કૃષ્ટ કામગીરી માટે રમેશભાઈ રાજાભાઈ બામણિયા. શ્રી યોગેશભાઈ ચાપરાજભાઈ માન પાયલોટ 108 એમ્બ્યુલન્સ સેવાની અંદર ઉત્કૃષ્ટ કામગીરી માટે આપને પણ સન્માનિત કરવામાં આવે છે. યોગેશ ચાપરાજભાઈ માન. રુચિક મોરી સિનિયર નેશનલ ગેમની અંદર અત્યારે હોય એમના પ્રતિનિધિને વિનંતી કર પધારશો. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા 2025ની અંદર જર્મની ખાતે યોજાયેલ વર્ગ યુનિવર્સિટીની અંદર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા માટે રુચિક મોરીને સન્માનિત કરવામાં આવે છે. બીજા અમારા ખેલાડી છે મુરાદ સિરમાન ગલિયાગઢ એથ્લેટિક્સની અંદર એમણે પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ પોતાની નામના કરી હોય. હાલ તેઓ નેશનલ ગેમની અંદર હોય એમના પ્રતિનિધિને વિનંતી આપ પધારશો. મુરાદ સિરમાન ગલિયાગઢ તાલુકો તાલાલ. તેમણે પેરુ ખાતે યોજાયેલ વર્લ્ડ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની અંદર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. એમને પણ સન્માનિત કરવામાં આવે છે. આરાધના એમ ડાભી ગત વર્ષે વર્ષ 2024-25ની અંદર ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાની અંદર નિબંધ સ્પર્ધાની અંદર પ્રથમ આરાધના ડાભી. ભદ્રસિંહ ગોહિલ મુકામ વાવરણા. ભદ્રસિંહ ગોહિલ જેમણે ગત વર્ષે 24-25ની અંદર યુવા ઉત્સવની અંદર દુહાછંદ ચોપાઈની અંદર પ્રથમ અને લોકવાર્તાની અંદર દ્વિતીય નંબર મેળવ્યો છે.
शर्मिला राजेशभाई वाघेला मुकाम जाखिया तालुको गीरगઢડા ખેડૂત શ્રી કૃષિ વિભાગ પ્રાકૃતિક કૃષિ બાબતે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ પ્રશસ્તિ પત્ર તેમજ એવોર્ડ રકમ ₹20 અને એમની સાથે શ્રી હરેશ ભૂપતભાઈ વાળા મુકામ આકોલવાડી ખેડૂત શ્રી કૃષિ વિભાગ પ્રાકૃતિક કૃષિ બાબતે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ 15મી ઓગસ્ટ 2025 ના રોજ ઘર વિહોણા લોકોને આજે જ મફત પ્લોટ અને આજે જ મકાન સહાય જેમને સનદ અને હુકમ આપવાના હોય હું જે નામ બોલું તે ઉપર પધારશું સરવૈયા ડોસુભાઈ વીરાભાઈ રહેવાસી મોટા સમઢિયા આજે જ ઘર વિહોણા લોકોને આજે જ મફત પ્લોટ અને આજે જ મકાન સહાય એના હુકમ અને શરત વિતરણ થઈ રહ્યું છે મકવાણા સરવૈયા પ્રવીણ વાલજીભાઈ બીજા છે મકવાણા સરવૈયા પ્રવીણ વાલજીભાઈ બંને મિત્રોને આંબેડકર સહાય